સારો સમય ક્યાં જતો રહે ને ખબર ન પડે. સમય ખરાબ હોય ને, સમય જ્યારે આપણને જીતે ત્યારે એક એક સેકન્ડ કાઢવી પણ અઘરી થાય. પણ જ્યારે આપણે સમયને જીતીએ ને, આપણે સમય પર હાવી હોઈએ ને, ત્યારે 7 દિવસ ક્યાં જતા રહે ખબર પણ પડતી નથી. આ સમય ઉપર આપણો વિજય છે. આ કાળને આપણે જીત્યા છીએ એનું પ્રમાણ છે. આપણે ત્યાં વાંચી છે અને વિઠ્ઠલ પદ રજરતી માંગ રે રસના. ગુસાઈજીની ભાવ ને કૃપા માંગી જ્યારે બેટીજીઓને યાદ કર્યા ને, કારણ કે એમે પિતાને દીકરી વધારે વાલી, એટલે એમના લાલજીઓની તો મહત્તા છે જ, પણ બેટીજીઓનું પણ એટલું જ મહાત્મ્ય પુષ્ટિ માર્ગમાં છે. કારણ કે એમના આશીર્વાદ મળે ને તો ગુસાઈજી અને મહાપ્રભુજીની કૃપા જલ્દી થઈ જાય. કારણ કે દીકરી વધારે વાલી હોય તો એ જ મહત્તા આપણે ત્યાં માનવામાં આવી છે. તો આ બધાનો આટલો સહકાર અને સ્નેહ રહ્યો. કથાને વિરામ તરફ લઈ જતા એટલું જ કહીશ, ભાગવત ભગવાન ને પધરાવીને હું આવ્યો હતો અને હવે ભાગવત લઈને જાઉં છું અને ભગવાન તમારા બધાના હૃદયમાં પધરાવીને જાઉં છું. પ્રભુનો અખંડ નિવાસ તમારા સગળાના હૃદયમાં સદાય રહે. ભાગવતજીની સન્મુખ બેઠા છો તો કોઈ ઉત્તમ નિયમ લેજો, કોઈ સંકલ્પ કરો, એક અષ્ટાક્ષરની માળાનો, એક યમનાષ્ટકના પાઠનો, જે કાંઈ પણ તમે લઈ શકો. હવેલીમાં તમને જ્યાં શ્રદ્ધા, જ્યાં ભાવના હોય, હવેલીમાં મંગળાનો દર્શન કરવાનો કે છે, પણ જે બી દર્શનમાં તમને અનુકૂળતા આવે, પણ પ્રભુની સન્મુખતા રાખવાનો સંકલ્પ કરજો. જ્યાં જ્યાં પણ સેવામાં કેટલા કાર્યો, પ્રિયંકરાયજીના પણ યુવા મંડળ હોય, કોઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય, એ પ્રવૃત્તિમાં જે રીતે પણ આપણે જોડાઈ શકતા હોઈએ જોડાઓ, ભાગ લો. ઉત્સવો આચાર્યો બેટીજીઓ જ્યારે ઉજવતા હોય, આયોજન કરતા હોય, ત્યારે આપણી હાજરી રાખી, આપણો સહયોગ રાખી આપણે બધાએ સહભાગી થવું જોઈએ. મહેમાન બનીને નહીં જવું, પરિવારના લોકો બનીને જવું. જો સગા અને વાલામાં ફરક શું? બધું ગોઠવાઈ ગયું હોય ને જમવા આવે એ સગા, અને શરૂઆતમાં આવીને ખુરશીઓ ગોઠવતા હોય ને એ વાલા કહેવાય. જે આવે એને સાચવવાની ચિંતા થાય એ સગા, અને જે આવે ને એમ થાય હવે બધું સચવાઈ જશે એ વાલા કહેવાય. તો આપણે તો સંબંધી બની પારિવારિક ભાવ રાખીને જવું અને બધામાં સહભાગી થવું, ભાગ લેવો. આપણા જ્યારે માર્ગના ઉત્સવ ઉજવાતા હોય ત્યારે ઉમળકાભેર આપણે જોડાવું જોઈએ. તો ખૂબ પ્રસન્નતા, ખૂબ આનંદ હીરપરા પરિવારના એક એક સદસ્યોને અહીંયાથી યાદ કરું. ભાગવત ભગવાનના આશીર્વાદ તમને આપું છું કે સદાય ઠાકોરજીની કૃપા તમારા પરિવાર પર રહે અને આવા મનોરથો તમારા પરિવાર થકી થતા રહે. કારણ કે હવે તો પરિવારના લોકો કેવા લાગે, જે હવે 2 વર્ષ પછી ગણપતિ કોઈક આયોજન કંઈક કરવું પડશે, તો આપણે ઉતાવળ નથી. આપણા પરિવારનો જ પ્રસંગ છે. સમય જેમ અનુકૂળ થશે, સંજોગો ગોઠવાશે, ઠાકોરજી કૃપા કરશે તો જલ્દી ભેગા તો થઈશું, પણ કથા નિમિત્તે ભેગા થઈશું અને પુનઃ આવા દિવ્ય મનોરથો સાથે આપણા જીવનને ભક્તિમય બનાવીશું. એટલું જ કહી કથાને વિરામ આપતા એક વિશેષ આયોજન ગત ડિસેમ્બર મહિનાથી ઉપાડ્યું છે, એક અભિયાન, અને એ અભિયાનનું નામ છે ગ્રંથોત્સવ. ઘર ઘર ગ્રંથ. પહેલી વાર પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં આવા બૃહદ લેવલ પર ઇન્ટરનેશનલી અભિયાન ઉપાડવામાં આવ્યું છે કે કોઈ વૈષ્ણવનું ઘર ભાગવતજી, ગીતાજી, 16 ગ્રંથ અને અષ્ટસખાની વાણી 3 ગ્રંથોમાં સંકલન કર્યું છે અને નિઃશુલ્ક ફ્રીમાં ઘર ઘરમાં આ ગ્રંથો પહોંચાડવા એવું એક અભિયાન શરૂ કર્યું છે. હજારો ગ્રંથો વિશ્વભરમાં પહોંચાડી દીધા છે. દરેક દેશોમાં અભિયાન શરૂ થયું. અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી દરેક વિશ્વમાં વસતા વૈષ્ણવના ઘર ઘર સુધી નિઃશુલ્ક આ ગ્રંથો પહોંચાડ્યા છે. તો એ અભિયાન હવે જેતપુર ખાતે પણ પ્રારંભ થવાનું છે. તો આપના ઘર ઘરમાં આ નિઃશુલ્ક ગ્રંથ પહોંચે એનું આપશ્રીના વચનામૃતો થઈ જાય ત્યારબાદ વિમોચન કરી એ ગ્રંથોના વિમોચન કરીશું અને એનો એક સાંકેતિક 31 લોકોને અત્યારે પ્રતિકાત્મક રૂપે ગ્રંથ આપી અને ગ્રંથ અભિયાનનો અહીંયા પ્રારંભ કરીશું. ત્યારબાદ એક ફોર્મ બહાર પાડવામાં આવશે અને વિતરણ કરવામાં આવશે અને ફોર્મ ભરીને તમે અહીંયા એક એડ્રેસ આપીશું, ત્યાં તમે પહોંચાડશો તો તમારા ઘરે નિઃશુલ્ક એ ગ્રંથો પહોંચાડવામાં આવશે. એના માટે થોડી વ્યવસ્થા કરીશું.
મૌલેશભાઈ જેવા આપણા જે સક્રિય છે એવા કોઈ વ્યક્તિને નિમિત્ત કરીશું. અને હું તો આપું જ છું મૌલેશભાઈ તમને જવાબદારી, ક્યાં બેઠા છો દેખાશો મળશો ત્યારે, પણ એ જવાબદારી ગ્રંથોત્સવની તમને આપું છું. અને એક ટીમ તૈયાર કરજો, એની સાથે આપણે ફોર્મ ને બધું વિતરણ કરીશું અને પછી ગ્રંથો અહીંયા આવશે. અને એમાં જે અહીંયા બેસેલા કોઈ વૈષ્ણવને એવો ભાવ થાય કે મારે મારા તરફથી ગ્રંથ આપવા છે, જો ઘણા વાસણ આપે પ્રસાદ આપે આ બધી વસ્તુઓ તો આજે છે પછી નહીં રહે. ગ્રંથથી મોટું કોઈ પવિત્ર દાન નથી. અને આ ગ્રંથનું દાન એ મહાપ્રભુજીને પ્રસન્ન કરનારું અભિયાન છે. શ્રી વલ્લભ કેટલા પ્રસન્ન થાય. અને એટલા માટે તમને એમ થાય કે મારે 100 સેટ મારા તરફથી આપવા છે, 500 સેટ આપવા છે, 1000 સેટ આપવા છે, તો આગળ પેજમાં તમે તમારું ફોર્મનું નામ, એની એડ અથવા તમારા વડીલોનું પિક્ચર અથવા એનું નામ એ પણ મૂકી શકો છો. પણ એમના સ્મરણાર્થે પણ તમે આ રીતે સ્પોન્સર બની અને મનોરથી બની શકો છો. તો એ રીતે પણ તમે મૌલેશભાઈનું બધું સમજાવી દઈશ. અને કાર્યકર્તાઓ દ્વારા આખું અભિયાન એની સમિતિ બની છે અને એ રીતે ઘર ઘરમાં ગ્રંથ પહોંચે એવો એક શુભ સંકલ્પ કર્યો છે. તો એ રીતે અહીંયા બેસેલા સર્વે મહાનુભાવોને કહીશ, અહીંયા બેઠા જ તમે સંકલ્પ કરો કે 100 સેટ તમારા પરિવાર વતી તમે સ્પોન્સર થાઓ. મારે કમથી કમ જેતપુર ખાતે અને એના આસપાસ ખાતે 5000 સેટો વિતરણ કરવા છે. એટલે હવે તમારે એવા ટીમ બનાવો, ગ્રુપ બનાવો અને 5000 સેટ જો આખા જિલ્લામાં આપણે પહોંચાડી શકીએ તો મહાપ્રભુજી બહુ પ્રસન્ન થશે. તો આવા પ્રકારનો સંકલ્પ ભાગવતના વિરામ સમયે આપણે કરી કથાને વિરામ આપતા. અને હવે પૂજ્ય જીજીને પહેલા હું વિનંતી કરું કે આપના વચનામૃત દ્વારા આપણને પાવન કરે. ત્યારબાદ કાકાજીને અનુરોધ કરીશ, ત્યારબાદ ગ્રંથોત્સવ ઉજવીશું, ત્યારબાદ મનોરથી પરિવારને મંચ પર બોલાવી આશીર્વાદ પ્રદાન કરીશું, મહાનુભાવોને આશીર્વાદ આપીશું અને ત્યારબાદ આરતી દ્વારા આપણે વિરામ તરફ જઈશું. તો પૂજ્ય જીજીને વિનંતી કરું છું કે આપના વચનામૃત દ્વારા આપણને બધાને આશીર્વાદ પ્રદાન કરે. શ્રી ગોવર્ધન નાથ કી જય. એક વિનંતી છે જે શ્રી અભ્યંગરાયજી ઉપસ્થિત છે તો એમના થોડા વચનામૃત. અરે વાહ, બહુ સુંદર. બોલ શ્રી અભ્યંગરાય પ્યારે કી